એટલે એને મૂકવા જવાની છે, તો જોડાયેલા રહેજો વિડીયોની. અને હવે વાગી ગયા છે સાંજના 4. આપણી ગયા સવારી છે ફૂલ થઈ ગઈ ગાડીની. મેથામાં પાણી જ પાય છે રણછોભાઈ. અહીંયા ઈર આવી ગઈ, જતા ફુવારી ચડાવી દીધી ઊંચી. મકાઈમાં અહીંયા કેરું છે, શિવમ ને ઉર્વી છે એ કેરું પાસે વયા ગયા. આ બધાને ગદનાવને તો લવ સીવાનું કામ ચાલુ છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય બધા આનંદમાં જ હોય. અને અત્યારે વાગી ગયા છે સવારના 7. 26મી જાન્યુઆરી આજે છે, એટલે બધા 26મી જાન્યુઆરીના બધા તૈયાર થઈ અને સ્કૂલે છે એ વયા ગયા છે. અને આપણે હજી ઉઠ્યા છીએ અને ટાઢે એવી મસ્ત મજાની ઠંડી પડે છે, ફૂલ ગુલાબી. અત્યારે અમારે એક છે ઉર્વીબેન છે, હવે તૈયાર થઈને સ્કૂલે જવાના છે. અમારે ઉર્વીબેન છે તૈયાર થઈ ગયા છે અને આજે એ લીધો છે ભાગ લીધો ને બેન? કેમાં ભાગ લીધો? ડાન્સમાં. સ્કૂલે એને મૂકવા જવાની છે, તો જોડાયેલા રહેજો વિડીયોની અંદર છેક સુધી. ઠંડી પણ ફૂલ છે અને આપણે હવે જઈએ છીએ ઉર્વીબેનને નિશાળે મૂકવા માટે. ચાલ હાલો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉર્વીબેનની સ્કૂલે, શ્રી કેનેડી કન્યા પ્રાથમિક શાળા. આજે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ છે, તો નાના નાના ભૂલકાઓ છે એ સ્કૂલે આવી ગયા છે. કેટલા સરસ મજાના તૈયાર થઈ અને બધા જે આવી ગયા છે, તો બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ. અહીંયા ઉર્વીબેન છે એની બેનપણી પણ તૈયાર થઈને આવી ગયા છે. ઉર્વીબેને છે એ ભાગ લીધો છે આજે. તો અહીંયા હું ઉર્વીબેનને છોડીને નીકળી ગયો મારા કામ માટે. અહીંયા ઉર્વીબેન અને એની બેનપણી છે એ બાળગીતમાં ભાગ લીધો છે, તો અહીંયા જો એકબીજાને મળીને ભેગી થઈ ગઈ. તો મિત્રો, મારું કામ પતાવીને પાછો હું કેનેડી કન્યા પ્રાથમિક શાળામાં આવી ગયો. ત્યાં તો કાર્યક્રમ છે મસ્ત મજાનો ચાલુ થઈ ગયો હતો. हम तो फिर भी दिखा नहीं, मगर बत्तियां रात हो गई, जोर को फिर भी दिखा नहीं. તો મિત્રો, આજે 26મી જાન્યુઆરી છે, તો ઉર્વીબેનની સ્કૂલે જઈ આપણે કાર્યક્રમ જોયો, ફૂલ મજા આવી. અને 2-3 જગ્યાએ કાર્યક્રમ જોઈ ખૂબ આનંદ આવ્યો. નાની નાની દીકરીઓએ છે એ કાર્યક્રમ બહુ સરસ રીતે રજૂ કર્યો હતો. તો હવે બપોરના વાગી ગયા છે 1 અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો બપોરે જમી લઈએ. અને અહીંયા છે આપણે ઉર્વીબેન પણ નિશાળેથી આવી ગયા છે. ઉર્વીબેન,
તો આપણે ઉર્વીબેન આવી ગયા નિશાળેથી. ઉર્વીબેન કેમાં ભાગ લીધો તો તમે? બાળ ગીતમાં. મજા આવી હતી? વાહ રે વાહ. બાળ ગીતમાં ઉર્વીબેને ભાગ લીધો તો ને એ પણ આવી ગયા છે. અને હવે અમે જમી લઈએ. અને અહીંયા આપણે છે શ્યામભાઈ, તે કેવો એમ ભાગ લીધો તો? ના. એ લીધો નતો, એને બહુ લાંબો કાર્યક્રમ નતો સ્કૂલમાં, એટલે એ આવી ગયો છે. અને એ બધે તો જમી લીધું. હવે જમવામાં હું એક બાકી છું, તો આપણે જમી લઈએ. વિડીયોમાં જોડાયેલા રહેજો છેટ સુધી. હાલો, તો આપણે જમી લીધું છે ને જમીને આરામ કર્યો તો. અને હવે વાગી ગયા છે સાંજના 4. તો આપણે વાડીએ જવું છે જરા ઘૂમરી મારવા. જો અહીંયા મારા માં બેઠા છે અને અહીંયા અમારે છે અદિતિબેન. તો હાલો આપણે વાડીએ જઈએ, ઘૂમરો મારી આવીએ. ઘણા ટાઈમ થયા છે એ વાડીએ જોવા નથી ગયો, તો જરાક ચક્કર મારી આવીએ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં છેટ સુધી. આપણે જઈએ છીએ વાડીએ. હા, મેથી વાવેલી છે, કઈક જીરું ને એવું કઈક જોશું. અને અહીંયા અમારા માં છે એ બેઠા બેઠા કાંધું જોઈ છે જાવાજી. અને અહીંયા અમારે અદિતિ આવી ગઈ છે. અદિતિ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે હાલ. જય શ્રી કૃષ્ણ કરી બેન, જય શ્રી કૃષ્ણ. હાલો, અદિતિ થઈ ગઈ છે થોડીક ચાગી. અહીંયા અમારે ઉર્વીબેન પણ આવી ગયા છે. ઉર્વીબેન બધાને જય શ્રી કૃષ્ણ કહી દે હાલ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો બધા? મજામાં? એમ કહી દો. કેમ છો બધા? મજામાં. હાલો, તો ગરેડામાં પૂગી ગયા છીએ ને ગરેડામાં આવી ગયો છે ગેટ. શ્યામભાઈએ છે એ ગેટ ખોલી લીધો છે. આપણી ગયા સવારી છે એ ફૂલ થઈ ગઈ ગાડીની. બધા બેસી ગયા ને સેમે ગેટ છે એ બંધ કરી દીધો. જા આપણી સવારી ફૂલે ફૂલ. હવે પાછા નીકળી જાય વળી. હાલો, તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આપણી વાડીએ. વાડીએ આવ્યા તો અહીંયા સામે જ એક બોયડી દેખાણી સરસ મજાની. જો અહીંયા રીંગણી વાવી છે. આ છે રીંગણી. અને આ બાજુ આ ટાયા છે એ પતંગ ચગાવે છે સનેડામાં ઊભા ઊભા. ને અહીંયા છે બોયડી, મસ્ત મજાની બોર છે. આમાં દેશી બોર હજી આવ્યા નથી, થોડી કાચી છે આ બોયડી. જારી દેખાય અહીંયા છે આ બોર. અને અહીંયા વાવ્યા છે ચણા વાવી દીધા છે. થોડાક ખાવા પૂરતા જ છે, વધારે નથી આપણે. અને બાકીની છે આ મેથો વાવી દીધો. મેથો આ બાજુ નાકા વારવાનું ચાલુ હોય એવું લાગે છે. ને અહીંયા આપણે ભરતભાઈ છાંટે છે મકાઈમાં દવા. મકાઈમાં તો આ ટાઢનું શું આવી ગયું? પૈડાઈ ગયું. હાલો મકાઈ જો અહીંયા ભરતભાઈ છાંટવા માંડ્યા દવા. અને આપણે અહીંયા મેથીમાં હવે ઘૂમરો મારી લઈ. આ બાજુ મોટરે ચાલુ છે ને અહીંયા રણછોડભાઈ છે નાકા વારતો હોય એવું લાગે છે. હા, ક્યારો ભરાઈ ગયો છે ભાઈ, નાકું વારી લેજો. આવી છે મિત્રો મેથી. તો આપણે અહીંયા પાણી હાલે છે મેથીમાં. અત્યારે જારી મેથામાં પાણી પાય છે રણછોભાઈ અહીંયા. એટલે આપણે ઘૂમરો મારી લઈ, જરાક મેથી કેવી છે એ જોઈ લઈ. અને નાકું તો હેઠે લાગે. હા, હરંગ કેરામ પાણી જાય. ભરતભાઈ ને મળી આવી આપણે. ભરતભાઈ દવા ભરતભાઈ કે છે ભૈડો આવી ગયો. એમાં ભૈડો આવી ગયો ભાઈ મકાઈમાં.
ઈર આવી ગઈ જોતા એ ફુવારી ચડાવી દીધી ઊંચી. મકાઈમાં ભૈડો આવી ગયો ભાઈ. કઈ વાંધો નહીં, તો દવાનો ફુવારો આવ્યો ને થઈ જાય રેડી. અહીંયા કેરું છે, શિવમ ને ઉર્વી છે ઈ કેરું પાસે વયા ગયા. આ બધાને ગંધાવને ખાવાનું કઈ કોઈ ને એટલે ઈ મોજ આવી જાય. પછી કાચા કેરા છે ઈ ઉતારાય નહીં. ના ઉતારાય. આ કેર છે, કેરની લૂમ મસ્ત છે પણ હજી પાયકા નથી, કાચા છે. આ બાજુ બીજો સનેડો પડ્યો છે આપણે જીતાભાઈ નો, અને અહીંયા પાણી હાલે છે. રણછોભાઈ છે એ મેથીમાં પાણી વારે છે. જોતા ક્યારો આવે ધોરિયો આખો આમ હામાં હેડા સુધી જાય આખો ક્યારો. રણછોભાઈ ભાઈ છે, ક્યાંથી વયું આવે ભાઈ? દંડોળો દેખાય? હા દંદુડો દેખાય થાય થોડો થોડો. આખા પડામાં મેથી વાવી હતી આજુ ખરે મેથી જ વાવી છે. કેમ કે જીરું તો ઉતરી જાય, જીરું થતા જ નથી. આમ પરવા ઉતરી ગયા તા ને, જીરું ઉતરી ગયા, બાજરો થયો તો. બાજરો વાવ્યો હતા ભાઈ, 12 મહિના દાણા થઈ ગયા હતા. અને અહીંયા નાકા વારવાનું ચાલુ છે. મેથી હારી છે, હવે વાંધો નહીં આવે. જીરું હોત તો જીરું તો ઉતરી જતા. આવી છે આપણી વાડી, જોઈ લ્યો. હા લીલકાઈ છે, ચોમાસા જેવો દી થઈ ગઈ. આખા પડામાં જ મેથી છે. બકાલાનો કેરો હતો ત્યાં અહીંયા બાયું જો ને દે થોડુંક ખડ હતું તે આવડા મૂરા થઈ ગયા, મોટા થઈ ગયા. તો કોમેન્ટમાં જણાવજો મિત્રો આપણે કેવી મેથી છે અને કેવી લઈ ગઈ આપણી વાડી. કોમેન્ટ કરીને દેખાડજો, બધાને ખબર પડે. હા મેથી આશરે હવે કેટલી થવી જોઈએ? રણછોભાઈ એમ કઈ કહે છે કેટલી મેથી થાય. હજી તો આ નાનકડી છે, વડી થાય તે ખબર પડે ને કેટલી થાય કે નહીં. તો મિત્રો વાડીમાં ઘુમરો મારી લીધો છે અને આ બધા ટાયા છે એ પતંગ લઈને ઉભા છે સનેડા ઉપર. તો હવે યાદ આવી ગયું પાછું વ્લોગ બનાવતા ઇન્સ્ટામાં મૂકવાની છે આપણે રીલ્સ. તો મૂકી દઈએ રીલ્સ. તો મિત્રો ઇન્સ્ટામાં રીલ મૂકી દીધી અને હવે થઈ ગયા ફ્રી. તો વાડીમાં ઘુમરો લાગી ગયો છે, ચક્કર મારી લીધી, બધું જોવાઈ ગયું. હવે આપણે પાછા નીકળી જઈએ વળી ઘરે. તો વિડીયોમાં છેટ સુધી જોડાયેલા રહેજો અને કેવો આપણો બ્લોગ લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. હાલો મિત્રો, તો આપણે વાડીએથી ઘુમરો મારીને પાછા આવી ગયા ઘરે આવી અને ફ્રેશ થઈ અને જોયું તો અહીંયા સીવવાનું છે એ કામ ચાલુ હતું. બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ છે બરાબર. અને હવે આપણે વિડીયો કરવો છે એડિટ, અને એડિટ કરીને પાછો યુટ્યુબમાં આજની તારીખમાં મૂકવાનો છે. એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને મહાદેવ.